તો મિત્રો કેમ છો? મજામાં છો ને? તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજે જો આ ગાડીમાં હાથી આંકવાને ટૂંહણું કેમ વૈસલા પાટલા ગાડી આવી ગઈ છે. આપણે આંકવાનું છે આ કપામાં. કપાવ મોટો મોટો થઈ ગયો. હાથી આંકીને હવે પાળા બાંધી દઈ એટલે પીતો થાય. ને કાલ ઉડિયાને ખાતર નાખવાને. આપણે હાથી આંકીએ જો હાથી આવી રીતે ફિટ કર્યું છે. આમાં તમે માથે ચડી જાઓ ને તોય ગાડીને વાંધો ના આવે એટલે વૈશમાં જ આધી અને આ જો બેઠું જો આવું હાથી ગાડી મારે હવે આને પછી કાંઈ ઉડિયા નાખી ખાતર હવે પછી પાડા બાંધી દે. આપણે હાથી આંકી અત્યારે થોડોક પોળો દીધો. હવે ગાડીને ભાવ કેસી ના લેવાય, પોલો દીધો. એમાં આપનો ખોળપ પીયો ને હાથી હે હરાય કર્યા એક બાકી લઈ ગયો ને આમ બધું બાકી જ છે. હવે આપણે આંકવાનું હોય હાઈ લેવાનું જેટલું આંકી લઈએ. કપા ગાયક નો કેવો દેખાય હાથી હાલી જાય દિવસ સીધા. બધા પી ગયા છે, પી ગયા ચાલતું હે ને. આપણા ડોબામાં સડે જો આ ભૂલું પેલી મોતીવાદી છે. વાપા આપણે આ હવે સોયાબીન પાવાનું હે આ દે થઈ. આ તો ક્યાંય ક્યાં ફૂકાવા માંડ્યું છે. આ સોયાબીનના જેવું નથી. અમારે ખર થઈ ગયું છે જમોડું લીધું એ આપણી ગુંજીમાં નથી જામ્યું. હાલો આપણે ગાડીની હાથી આગળ જાય. ગાડી આખો મંડી હાઈ થાય તો પૂર નહીં થાય. કુંડી ખાલી એ ભરવાની છે. હાલો વાઈવ આગળ જાય જોઈ કેટલીક ઊંડી ગઈ. આ મશીન ને બધું હજી આવે ને હે આપણે જોઈ કેટલી ઊંડી લે. આ તો પરબારી માથે જ આવી ગઈ છે જો. સેલોડી પડ્યું ને વાંધો ના આવે માથે આવી જ જાય છે. તો જોઈ લ્યો 70 ફૂટ હે 70 ફૂટ. આપણે હવે ગાડી આગળ જાય. આગળના ઠેકડા હજી છે. આ તુરદાર જાય દેખાણી પાણી ચડી ગયું એટલે અહીંયા જે આ સાઈડ હાથે આખો બાકી હે આખાઈ ગયું. તમને અમારો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.